છે ચમકા ઓલા મારા ભાઈબંધને મેં ફોર્મ ભરાવડાવ્યું છે એટલે જીતાડવાના છે બહુમતીથી જીતાડવાના હે પરીક્ષા પતી જાય એવું તે વચ્ચે ઓલું પેપરમાં તો લગભગ 25 ધરી માર્ક પાસ તો થઈ જઈશ ને પાસ થઈ જાય તો 15 આવશે ને 15 હા તો પાસ તો થઈ જાય હા આપણે મૂળ હોય ને ટકાનું ના જોવાનું હોય હા પાસ જોવાનું હોય ભણતર જોવાનું ભણતર લખતા આવડે હા અને તું ખરા ટાઈમે આવ્યો છું એટલે મારું કામ થઈ ગયું લે શું હા પાછું નવું એટલે આ જવું છે પ્રચાર કરવા ગામમાં તમે કીધું નહીં મને ફોર્મ ભરી નાખ્યું એટલે મેં નથી ભરી યાર તાણા ઓલા નિકુલલાલને ભરાયું છે મેં હિમના હોવા ટીમમાં જવું હિમના હોવા અને હું સપોર્ટમાં છું સપોર્ટ હોવા વાપરજો પૈસા હી પૈસા હોગા ઘરે કોઈ આવે ને હો કશો વાંધો નહીં ખાવાનું બનાવી નાખું ને હોવા હું થોડોક પ્રચાર કરતો હો ખીચડી વઘારીને મૂકજે ખીચડી હોવા ખીચડી નહીં તો કંઈક નવું બનાવું શું નવું બનાવીશ ચાલ વઘારેલા મરસન શાક એ દાબો દાડે ખાધું મેં લેતા તમારું ફેવરેટ મને બહુ ભાવે હે વાંધો ને જાવ તમે હો ભલે ચારે થઈ જાય પણ ખાવાનું કરું બનાવીશ ટાઈમ લાગ્યો હોય ને હા લાય ઓલા નિકુલાલને મેં કીધું તો છે 11,151 વોટ તો મારે ખીચામ છે પણ હવે જવું પડશે ને પાકું કરવું પડશે ખેંચવા પડશે ને વોટ ગમે એટલા ફરવી ગમે એટલા તીરથ કરી પણ શાંતિ તો ઘરે આવીને પડા જોદે માં ચંપુડો ચિંતા કરતો છે અટડા મારા ફળિયાના તો 11,151 વોટ તો કમ્પ્લીટ છે બીજા વારે જોઈ લો એમાં 5 વોટ છે પણ કેટલા એ નહીં ખબર મને આયો રખડુ બાપ આયો લે આયો ચંપુ બટાઈ બોલે છે હા પહેલા ક્યાં હોતો રહેતો હોય રખડવાના આવી જાય છે કઈ કદર જ નહીં ચંપક ની તો લ્યા કીધું તું ફોર્મ ભરજે નાઈ જાય છે રખડવાના પેલા બટે બોલતા છે તારો બાપ તું તું થયું નાના શું થયું એમ કેમ ખાલી એટલે આ ગામમાં કેવો માહોલ જામ્યો છે અને રખડવા આ ઠેલો નાખીને ના છે ત્યાં જોત તને ખબર પેલા ક્યાં ગયા હતા જો લ્યો તાર કાજે પણ અત્યારે ડોશીનું મૂકો અત્યારે કેવો માહોલ છે ચૂંટણીનો ડેલિકેટ નું ડોશી ચીમ મળી તને ખબર આખા ગામમાં હાથ પાડો ને ત્યાં એક હબુ આવ્યું પણ એમ નહીં એક વાત મને ના ખબર પડી બાપા તમે મને વેકો છે તો ખગુ ગોતો છે તો એ કયો અને હાથ ચીતા પાડતો ખબર માં ચંપુ વાંઢો છે કોઈ ડોશી હોય તો કેજો નક્કી મારો બાપ મને વેકમાં ફરી રહ્યો છે એટલે આ વેકવાનો નતો તે એક રીંગણા બટેકા ઘણી ખાત મારતા હતા પણ કોઈ ડોશી દેવા તૈયાર નતું પણ એમને એવું કયો ચંપકે ડેલિકેટમાં ફોર્મ ભર્યું છે તે તું ના પાડતો તારી ના નથી પાડવી તાણા એમને એમ કયો વેદાડા પછી આવશું એમ જોવા ચંપક આવી જશે ડેલિકેટમાં પછી જશું પણ એક નડ્યો હોય એમ આપણને વચ્ચે કોણ છે એટલે ઓલો મારો જીગરી કાળું હા એને અપક્ષમાં ફોર્મ ભરાયું છે આજે ભલાન ભરાયું આપણા ભરાના કેટલા વોટ છે ખબર 11,151 એ વાત સાચી બાપા પણ એક સુના ઉપર કૂદી રહ્યો છે કયો લ્યો કયો એ તો હવે મને ના ખબર હોય ને તાર હજુ તું ગામમાં આવ્યો જ નહીં હા તે એટલે તો થોડીક ગામમાં ધ્યાન રાખો આજે હાલ જઈશું આપણે હા હાલો પ્રચાર કરવા જઈશું ઓલો માથા મળવા જઈશું મોટા માથાના જવું નહીં પડે એક છેલ્લો એવું લાગે તો હાલે જ રાખો જય માતાજી મજા તમારા થી હો બધી મજા છે ધામ ધૂમે કહું એક વાત કહેવા આવ્યો તો બોલો ને કહું અલ્ફે ડેલિકેટમાં ફોર્મ પાછું મેં ભર્યું છે એટલે સાત સરકારનો સપોર્ટ દીજો ને તમારા વોટની બહુ જરૂર છે અમારા તો બધું બરાબર છે એ બધું તમ તારો પહોંચી જાય ત્યારે પણ હવે ચૂંટણીના 2 દાડાની વાર તમે કઈ કરતા તો શું ને વાત કરો આ જો ગામ છોડીને નહીં જાવ એટલે બધા મેણા સાંભળવા પડે ચંપક નહીં એને વિચારતો એમ કહે કે મળી જશે વડીલ
તમ તારે મળી જશે તમને હો. આપડે 50 વોટ છે બા હો. હા એ તો મને ખબર છે તમારા 50 ના 100 વોટ તમ તાર લાવો. અને થઈ જશે ને? અલ્યા થઈ જાય તમ તાર મોજ કરો તમે બહુ વાંધો નહીં. હો. આવજો. જય માતાજી. જય માતાજી. જો બાપા આવડી નીકળવી ને તો કંઈક 50 100 વોટ આપણા પર ખેંચવી તો ઘરે ને ઘરે પડ્યા રહીશું તો કઈ મેલ નહીં આવે. હાલો હો. લે કાળુલાલને ઓલે જવા દે અને કહું કે તમે પ્રચાર કરો કે ના કરો, પણ એમને કીધું છે 11,151 ખીચામાં છે, પણ એ પ્રચાર કરવા નહીં જાય તો ક્યાંથી આવશે? જવા તો દે મને. શું હા? પ્રચાર કરવા જ્યાં ના જ્યાં ગામમાં. અલે આ તો શીખવા આદુ ખાઈને આ પડી ગયો શીખવા. અલે જઉં છું બાપા જઉં છું. અલે પણ એવું ને જવું પડે, મને ઊંઘાઈ નથી આવતી યાર. પણ ઊંઘ ના આવે તો હું શું કરું? અલે પ્રચાર તો કરું છું યાર. પછી તું ઢોલ વગાડીને કહો આખા ગામમાં વાત કરો તે. તમે કીધું તું 11,151 ખીચામાં એ જ્યાં યા ખીચામાં છે પણ જવું તો પડશે નહીં કરીને કહું છું હું. અને ઓલી ત્રણ મૂર્તિ ક્યાં હતા તે કઈ? શેની મૂર્તિ? ત્રણ મૂર્તિ નતા કહેતા, ત્રણ માથા. એટલે માથા કહેવાય, બોલ્યો મૂર્તિ ના કહેવાય, મૂર્તિ ભગવાનની હોય. હા એ ભાઈ એ જ તે અત્યારે લ્યો ને હાથે પ્રચાર કરવા તો જવું છે, પણ આપણે બે જણા હે ને અલગ અલગ જવું પડશે, નકર આપણે પોકી નહીં વળી યાર એમ. એટલે હંગાત રહેવું પડે તો ખબર પડે ને યાર, ઉમેદવાર કોણ છે એમ ખબર ક્યાંથી પડે. એટલે પણ હા ઉમેદવાર ભલે જે હોય તે મારા આને જોવો એમ કહું છું. હા તે પૈસા તો મેં તમને આલ્યા છે ને, તમારે પૈસા આપતું રહો અમુક જગ્યાએ. એટલે કીધું તું તમને ઓલા ત્રણ ભેગા થઈને યાદ પતી જાય તો. એટલે પૈસાનું શું કામ મકડાવશો? લ્યો લઈ જાઓ. બાકી આપણે જીતવાનું છે ફાઇનલ, બરોબર ને? હવે તો તમે બહુ મથી જીતાડું તો મને કહેજો. પૈસા શું કરો? લ્યો આ એક બંડલ તમે લેજો, એક બંડલ હું રાખું. હા બરોબર ને? અને હું શું કહું, તમે જાઓ ઝીણાવામાં અને હું જાઉં મોટાવામાં. અને ઓલા ત્રણ માથા તો મને ગણાઈ દો યાર, કોણ કોણ છે એ માથા નતા હું એકલો ભેગો થયેલો એમ. અને મને ઊંઘ નથી આવતી એમ. તો આપણે ઓલે લાયા હે ને વસ્તુ વેકવાનું, એમાં થોડું લઈ લેજો ઢાંકું. લે યાર એવી વાત છે તમે કરો ને કર હારી જો ઓળો કોક એમ કે આ નશો કરે છે. સારું હાલો નશો ના કરતા ન્યા પાણી ગોળી ખાઈને હુઈ જજો. સારું હાલું જો હો. શીખવા આલા ફોર્મ ભરે હોય ને તાલની પથારી ફેરવી મૂકતો નહીં. શીખવા પ્રચાર કરો. હવે જવા તો દે મને. કવલા ત્રણ માથાને ભેગા થવું પડશે. કનાલાલ એટલે આવો વડીલ ચમ અમારા ઘરે ભૂલા પડ્યા. જય માતાજી. જય માતાજી. તમનું હારું છે ને? તબિયત પાણી હારા હે ને? પાણી તો હારી. અત્યારે છે ને હવે હું થોડોક પ્રચારમાં નીકળ્યો છું. તમને કદાચ ખબર ના હોય તો ખબર પાડી દઉં છું. મેં છે ને ડેલિકેટમાં ફોર્મ ભર્યું છે. ખબર છે. એટલે છે ને બહુમતીથી મારે જીતવાનું છે. તમારા બધાનો સાથ સહકાર ને સપોર્ટ જોઈએ છે. કઈ વાંધો નહીં, તમે ચિંતા કરશો નહીં. તું તાર જે પૈસાની જરૂર પડે ને તો કહી દેજો, પણ આપણે જીતવાનું છે બેફિકર. પૈસાનું તો બધું સાઈડ માં રહ્યું. તમ તાર મારા વોટ તમને આવશે ને? હા તો વાંધો બીજાની બાઈ ધરી નહીં લેતો હું. તો મારા એક ના આવશે તો બેફિકર છાતી ઉપર હાથ મેલીને હોઈ જાવ. બસ તમ તાર શાંતિથી પ્રચાર કરો. જીના નસીબમાં લખ્યું છે આવશે. હા ઈ તો સમજ્યા. ઈ તો જીના મહેનત તો કરવી પડે. તમ તાર મારી બનતી મહેનત કરીશું તો વાંધો બરાબર. હારું હાલો ચિંકા ઉપડ્યા. આ જઉં છું આમ ઝીણા વાહમાં જતા હોઉં અને ઓલા મગલાલ ના ઘર બાજુ જતા હોઉં અને રાગા આમ નીકળી જાઉં બારો. હા તે વાંધો નહીં. પ્રચાર તો કરવો પડે. હું ઉમેદવાર છું. ના કરવો પડે. તમે પણ કોક હારે રાખતા હોય 5 જણા. અને છે ને ભલે થોડુંક મને નથી આવડતું પણ પ્રચાર મારે કરવો પડે. પ્રચાર તો કરવો જ પડે યાર. ડેલિકેટ બની જાય છે એટલે બધા ગામ બધાને કમ્પ્લીટ કરાવી દેવું છે. તમે હોય 100% તમે જ આવશો, કારણ કે ગમે તેવું કઈ કામ હોય તમને ફોન કરે એટલે તમે તરત આવો છો. હા એ વાત સાચી તમારી. એટલે એ અસર તમને પડે. તો હું બહુમતીથી જીતીશ ને? બહુમતીથી. તો હાલો હું જઉં તાન. સારું જાવ. જીણાવામાં જઉં છું. હા હવે જો ને ગામમાં કેવું થઈ ગયું છે. એક બાજુ ચંપકલાલે ફોર્મ ભર્યું છે અને હવે એક બાજુ નિકુલલાલે ફોર્મ ભર્યું છે. હવે તો મારા તો બે જીગરી છે. હવે શું કરું કયો? હુડી વચ્ચે ફૂપારી થઈને ગયો છું. જો ઓલાને વોટ દઈશ તો ઓલાને ખોટું લાગશે અને ઓલાને વોટ દઈશ તો ઓલાને ખોટું લાગશે. હવે કરવું શું? આમાં હું ભરાણો લ્યો. શું કરવાનું કયો? હવે તમે જ કયો શું કરવાનું? આવું છે બધું. એટલે કાળુલાલ કહેતા હતા કે તમે નાના વાહમાં જાઓ, હું મોટા વાહમાં જાઉં. વાત એમની સાચી છે. નાનો વાહ છે, એક જ ઘર છે ને આખો વાહ બનાવી દીધો. લ્યો શું કરું મારે? પોપટ આપણે વાત કરીએ સાચી ના પડી ને? આપણને એવું લાગ્યું કે કનાલાલ ફોર્મ ભરવા જાય. આ તો પણ મગાલાલના દવાખાને લઈને જતા હતા. પણ તું કહેતો હતો કે કનાલાલ કાગળ એને એવું લઈને જાય ફોર્મ ભરવા. તે હારે તું હતો ત્યાં તો કે આવો ચંપલ કર, હવે ચંપલ નું
પતે મારે ખવડાવ્યો અમને બધાને. તે ઓકળાએ થોડો ખાધો, મેં ખાધો હો. આ કાંજી તો પાછું આમ. જો તે ને બચારો. અરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમનું ચાઈને આઈત્રો છોકરું ચાઈને ભાઈ હોવા. આટલી નાની ઓયડીમાં હોવા. એટલે મેં ડેલિકેટમાં ફોર્મ ભર્યું છે હા. અને બહુમતીથી મને જીતાડજો, સાથ સહકાર અને ટેકો આપજો. ટેકો? ટેકો? હા. આલ્યો આ ટેકો. મૂર્ખા, આ ટેકો નહીં, હજી બીજા ટેકા લેવો હોય તો ચિંતા ના કરતો, હું આપી દઉં. આ ટેકો નહીં મૂર્ખા. તારા ડેલિકેટમાં ફોર્મ ભર્યું છે એટલે સાથ સહકારને સપોર્ટ કરવાની વાત કરું છું. આ ટેકો નહીં. ટીમ કયો ને તારા? શું આમને બુદ્ધિ નથી? શું આમને? એ બટુક એવો જ છે ભૂડ્યો. હું ડેલિકેટમાં આવી જઈશ ને એટલે આવું મકાન છે ને તમારું હા. મોટું બનાવી દે, ધાબા વાળું કરી દે. એવું? હા, તમે સપોર્ટ કરો તો અને મને જીતાડો તો. તો અમારે શું કરવાનું હા? તમારે મને વોટ આપવાનો છે, વોટ. વોટ આપવાનો એમ? હા, તો એને ભાઈને છે ને સારું મકાન બનાવી દે જો હું જીતી ગયો ને તો. તમને જીતાડ્યું ખરા, હા, પણ લોટલા નહીં. પૈસા હોય તો આપો થોડા. લ્યો થોડાક છૂટાઈ આવતો દો તમારે નાસ્તા ના એવું, બરોબર? અને સવાણું તમારા ઘરે આવી જશે, લ્યો. તો બધા જ આપી દો ને એમ કહું. એટલે થોડાક આગળ આપવાના છે હજુ મારા. હારું. હો? 7 વાગે આવી જવાનું. હો? એ હાર. અને વોટ આપજો પણ સપોર્ટ કરજો. એ હાર હાર. હો, હું જાઉં છું. વાંધો નહીં. કાંજીલાલ, તમે ઓલો પાવડો લઈને ઓલો ખાડો કરી નાખો અહીંયા, હો. બટુકલાલ, તમે ઓલા લાકડા હમા કરી નાખો, હો. અને હું ઊભો રહું. લે તારો મારે તારો આ ઉભો રહો અને મારું કામ કરવાનું. અલ્યા તું અમારો કલેક્ટર થઈ ગયો? સાહેબ કેવાય સાહેબ? સાહેબ હા. સાહેબ હારો હું કરી નાખું. બાપા આપણા ઘરે જઈને આયા પણ એ ઘરે નતા, પણ આ ખેતર હા મેં કીધું નતું ખેતર હતા છે લાકડા હામાં કરે જુઓ. અરે હું તો આમ જાજો કમ્પ્લીટ હવે લ્યો. ઓટ ખેતો ન હોય તો લાકડા હામાં કરે આ જુઓ તો ખરા. અત્યારે પરચાન ના કરવો પડે. હાલો તમને લાજ શરમ નથી શું? કેમ? લે આ ઘરે આટો મારીને આયા, ઘરે રહેતા હોય તો આવો માહોલ કેવો છે ગામમાં, લાકડા ભેગા કરે. એવી નહીં ખબર પડતી કે ચંપકલાલનો થોડોક પ્રચાર કરું, પ્રચાર. એટલે પ્રચાર કરવા જવાનું છે. ત્યારે પછી હળગવા જાઓ. પ્રચાર કરવા જતો તો હા તો ડોશી હાથ કર્યો. એ પ્રચાર પછી કરજે, પેલા લાકડા લે. એવું તમે કયો હવે પ્રચાર કરવા જવું કે લાકડા લેવા? અત્યારે પણ માહોલ એવો છે યાર, પ્રચાર કરવો પડે. તમે પ્રચાર તો કરવી બરાબર, અમે ઉતાર નહીં પ્રચાર કરવી. ડોશી રોટલા નહીં ખવડાવો તો એ વાત સાચી તમારી હો અમારે બધું વિચારવું પડે ને. બાપા, વાત સાચી હો. તમે કયો લ્યો. એ કઈ વાંધો નહીં, ચાય જવાનો તમે એમ પ્રચાર કરનારા. કરવાને? હા. પ્રચાર કરવા હું જવું જ છું બે હાલત. એટલે પછી આપણે મોહબ્બતથી જીતવાનું. નો પરમ જઈ આવું, હા. અહીંયા કમ્પ્લીટ કરી આવું વાત. પેક હા, કરી દીજો. અને બાપા આયા રખડી બહુ દાડે દેખાણા. રખડવા જાય તો રખડવા. વાંધો નહીં, હવે જાય રખડવા. તાણ શું કરશું? અને તમે તમારા પૈસાની ટેન્શન ના લેતા, જો ચલો ભરી લઈને એ ઠેલો તો આપજો ને, એટલે મારે વ્યાખ્યાત થાવ બધા. કેટલાક છે? બે પેટી. 2 પેટી એટલે માનો 2-4 પેટી આવી જશે. હું બધાને વેચી મારું. હા, પણ વોટ આપણામાં તો આવવા જોઈએ. ભાઈ તારામાં તો આવશે. મને નિકુલાલ હવે ભેગા થઈને જાવ, મારે કરવું શું? હુડી વચ્ચે હોપારી થઈને જાઉં છું હું. શું કીધું એમને? શું તમને મને કે વાંટ દેજો, બીજું શું કે બચારા? એટલે વેકીને હઈ જાય ને તમે ચંપકલાલ પછી દગો થઈ. બે કહી ગયા. અલ્યા તમ પૂછું છું યાર, હાચમ આમ કરો છો? પૂછું છું તમને. તું ચમ આમ કરે? તે દી તે એક્ટિવા લઈ ગયા, તને કે તે ફોર્મ ભર્યું ને આમ ભર્યું, એટલે વિચારીને બોલી. એમ ના કરીશ, નકર આ ફરી જશે ને તો બધું ભાગી જશે. તમતા ચંપકલાલનો વોટ દે એવું જ બધે હાથ પાડો. મેં નિકુલાલને કહી દીધું છે, તમ મારે એકના વોટ આવશે, બાકી બીજા નહીં આવે. એ ટેન્શન ના લેશું, મારે બધી કોર કેવું પડે યાર. વાત સાચી છે ને? એમને કે હું સીધે સીધું એવું કહી દેવાય કે તમને નહીં વોટ આલું, એમ ચંપકલાલને આલીશ. ના કહેવાય, મારે ખોટા મોઢે રહેવું પડે. વાત સાચી, ખોટા પડો વોટ તો જ્યાં દેવાના હોય ને ત્યાં જ દેવાના હોય. ત્યાં જ જાય. વાત સાચી તમારે. બરાબર? તમ તાર જાવ રાજી ખુશીથી. સારું જઈ જાય હો. હા જાઓ. ભૂલતા નહીં. ના પૂરું હા, જાઓ. ઓલું આવી જશો એટલે હું દારૂડિયો નહીં. એલા મેં આકી દેજો એમ હા, બતાય. એમ બોલ. અને તમે આપી દેજો. તમે તમારા ખર્ચાનું ટેન્શન ના આને લેતા. બોલતા શીખવાડો. અહીં તો હું શીખવા દે. આગળ જઈને બોલતા શીખવાડો ને, કે આને પછી ચોક પર મારા જેવા બધા ના હોય. સારું. હો અને ખર્ચાનું ટેન્શન લેતા નથી, ખૂટે ના તો બીજા લઈ જજો. હવે આવું છું ચેક લેવા 50 લાખ. સારું. હોય ઠીક છે, શી ખબર. શું કહો બાપા હવે? બધી હા, થોડુંક કામ હલકું બોલવાનું રાખવાનું. હરખું તો બોલ્યો તો એમને શું કીધું એ તમે સાંભળ્યું હતું?
નિકુલલાલ આયા હતા મેં કીધું વેકી જાવ શું કરું એવું ના કહેવાય ફોલાઈને વાત જાણી લેવાય માર ઘોડી હારું બાપા હાલો ડેલિકેટ બની જાવ ને એટલે આખા ગામમાં વિકાસ 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 જ કરી દેવો છે ઓ મગલાલ ઓ મગલાલ ઓ મગલાલ આ મરી ગયો કે શું આ મરી જશે તો મારે કોટ ઓછો થશે એક કોટ થી તો આખી ચૂંટણી હારી જવાય અને ગમે એમ કરીને મારે જીવતો કરવો પડશે ઓ મગલાલ ઓ મગલાલ ઓ મગલાલ ઓ મગલાલ એટલે શું છે નિકુલા રાડી પાડો હો? ખબર લેવા આયા છો? લે આ માને શું થયું ઓ ખબર લેવા આવ્યો તમને વાત ખબર પડી જાય એમ ને? એટલે આ શી વાતની વાત કરે છે હા મને ખબર પડી જાય તમનું હારું છે ને એટલે નથી હારું આ બડો ક્યાર ના મોકડા બધે મસ્કી જ્યા. એવું ઓવો. એમ કેમ મુશ્કેલ છે એટલે આ પથરો રે સાઈડ માં મેકો જાયો ને ત્યાં આસકો આવ્યો બડ્યો. એટલે આ મૂર્ખા તાણે એમ કામ કરાય ત્યાં વચ્ચે હોય તો સાઈડ માં તો બેકુક નહીં યાર અમાર. પણ હું શું કહું છું શું એક કહેવાનું? કામથી આવ્યો છું શું કામ થયા કયો આપણે મેં ડેલિકેટમાં ફોર્મ નથી ભર્યું એટલે હો એ તો ખબર જ છે ને. હા તે ડેલિકેટમાં ફોર્મ ભર્યું છે ને હા તે સપોર્ટ કરજો એમ કહું છું એટલે તમને હું સપોર્ટ તો કરત હા પણ ઓલા ચંપકલાલે મને 10,000 રૂપિયા આપીને ગયા છે. ચંપકલાલ 10,000 રૂપિયા આપે એમાં શું થઈ ગયું છે એટલે એને હાલવો પડે ને યાર વાત. સમ 10,000 ના હાલ્યા એટલે ઈને ફોર્મ ભર્યું છે તાણે તમને ખબર જ નહીં. એટલે આ મને તો ખબર જ નથી હાલ એમને ફોર્મ ભર્યું છે તાણ શું નરે ખેતરા પડે ગામમાં કઈક ધ્યાન દેવો. એટલે ભાઈ બધે રહેવું પડે ખેતરે રહેવું પડે ને ગામમાં રહેવું પડે આમાં તો વધારે ધ્યાન દેવી પડે. હા પણ તમે હું શું કહું છું હા. 10,000 ચંપકલાલ આલ્યા હોય ને હા. તો હું 11,000 આલ દઉં પણ 11,000? સપોર્ટ મને કરજો એવું હોવે તે લાવો. આ લ્યો 11,000 11,000 રોકડા વાંધો નહીં. અને પૂરેપૂરો સપોર્ટ મને કરજો અને તમારા ઘરનાને કહી દેજો મને સપોર્ટ કરે એમ એટલે આ મૂર્ખાને મારે કેવું કેવું કે હું સરપંચમાં ઉભો હતો તોય મને મારા ઘરના વોટ નતો આલ્યો તો આને શું મૂર્ખાને હાલશે. કેવું કઈ નહીં ઓકે આપી દેશે. આપશે ને હા આપશે. અને બીજા આજુબાજુ હોય ને હા. એ બધાને કહી દેજો એમ કે નિકુલલાલને સપોર્ટ કરે એમ હા મારી બધી કોશિશ તમને હું કરી લઈશ. બરોબર ને હા તું તાર આપણે વોટ દીઠ 1,000 રૂપિયા આપશું 1,000 રૂપિયા 1,000 રૂપિયા. હા 1,000 રૂપિયા બધાને આપશું તો યાર હું બહુ મહેનત કરીશ. એવું ને હા તો પૂરેપૂરી મહેનત કરજો અને બહુમતીથી મને જીતાડજો બરોબર વાંધો નહીં જાઓ. જાઉં ને હું સાતથી હાથ મેં કે હું જાવ તમતાર. એટલે આવું તો યાર કાળુ લાલે જ કહેતા હતા કે 7 હાથ મેલીને હુઈ જાવ કાળુલાલ કર્યા હતા તો તમારું કરી નાખ્યું કાળુએ. શું કરી નાખ્યું એટલે તમને ઉભા નહીં રાખ્યા હોવે એમ. હા એમ કહેજો તો વાંધો નહીં કાળુ લાલા ચો મને ઉભો રાખ્યો છે અને પૂરેપૂરો સપોર્ટ કરે છે એટલે તમે સપોર્ટ કરજો અને બહુમતીથી જીતાડજો કાળુ તમારા સપોર્ટમાં એટલે તમે જીતી જ જાવ. તો ડેલિકેટ બની જાય ને હું હા બની જશે બની જશે. ડેલિકેટ બની જાવ ને એટલે આખા ગામમાં વિકાસ નો વિકાસ હા એવું જ કરજો જાઓ. હારું હાલો હું જો 11,000 માં તો મગાલાલ પલ્લી ગયા જેમ પૈસા આપું એમ બધા પલ્લી જશે એટલે મારે છે ને કાળુલાલ ને વાત કરવી પડશે કે ચંપકલાલ મારા સામું ફોર્મ ભર્યું છે કહેતો તો તું બેઠો આવી જઈ અને હું તો બેઠો આવ્યો ને ચંપકલાલ મારા સામું બોયત્રું બાળ્યું છે હવે તો શું મને હું ગાવ ઉલટાકના સાચીના ધબકારા વધી ગયા છે જવા દે હેલ્પ કાળુલાલ ને કેવું મારે અલે આ તારી આ ચંપક હમણાં 10,000 રૂપિયા આલ્યા અને નિકુલાલ 11,000 રૂપિયા આલ્યા એમ કહીને મારે થઈ જાય 21,000 રૂપિયા અને અધૂરામાં પાછું નિકુલાલ એવું કીધું કે વોટ દે તમને 1,000 રૂપિયા આલી એવા તો હું 20 તો વોટ ગોતી જ લાવીશ એટલે મારા કરિયાણાનું હક થઈ જાય અને નિકુલાલ ના જીતવા જીતા અને ચંપકલાલ ના જીતવા જીરો મારા તો આખા વરોનો હક થઈ જાય ને જવા દે હાલો મને કાળુલાલ હવે પથારી ના ફેરો તો નિકુલલાલ ગામમાં જઈને 70% નો વોટ કરીને આવ્યો છું એટલે યાર ના થવાનું થઈ ગયું શું ના થવાનું થઈ ગયું હવે તો મને છે ને ખાટલામાં ઊંઘ ના આવે તો શેટી હું જા એટલે આ મૂર્ખા શેટીમાં ચીરી જ મને ઊંઘ આવે ચાલ પણ શું થયું એમ તો કયો એટલે આ મૂર્ખા તમે કહેતા હતા કે તમે બેઠા છૂટી જશો ગામમાં તમારે સામું કોઈ ફોર્મ નહીં ભરે ના ભરે તમારે સામે ફોર્મ ભરે પેલા 7 વાર વિચારવું પડે એમ લે એટલે આ મૂર્ખા ઓલા ચંપકલાલે મારા સામું ફોર્મ તારે હું તો જેના દમ ઉપર કૂદતો તો એ જ થઈને રહ્યું છે 11,151 વોટ એના ગણતો તો એ જ તે કપાઈને ભોંય પડ્યું છે માથું હા ચંપકલાલે મારા સામું ફોર્મ ભર્યું છે યાર શું ના ભરે ભર્યું છે ને મને ઓલા મગલાલે કીધું એટલે એ તો 14 છે એની વાત નહીં માનવાની યાર એવું હો એની વાત નહીં માનવાની ના એટલે હું તો ત્યાં તને જઈને આવ્યો હતા ત્યાં વોટ નક્કી કરીને આવ્યો છું મને વોટ આલજો એમ અને તમે ચિંતા ના કરશો સાથે પર હાથ મૂકીને હુઈ જાવ એવું ચંપકલાલ જોડે જાઉં ખાતરી કરું છે બધી હવે શું સાથે ઉપર મને હું ગાવ ધબકારા વધી ગયા છે ચાંદ ના એટલે તમારી પરખા કાળું ઉભો હોય ને તાલે કી તમને ડેલિકેટ બનાવીને ઉભો રહેશે તને એવું હો સારું તો છે ને તમે ખાતરી કરીને આવો અને મને કહેજો બરોબર ને એટલે તમને જીતવાની ડેલિકેટ ના પદ ઉપર આમ ઉભા રાખીશ પછી તમ મને જબ થશે જાવ હા તો હું જો હાલો હા જાવ
લે કહી તો દીધું આને હા, કે ડેલિકેટ બનાવીને દે પણ હવે ના થવાનું થઈ રહ્યું છે જવા દે મને લે હાલ જી ખબર મુખા કે ખબર નહીં પડતી શું કેવું મારતો હવે શું કહું બોલો ખરા આવડા મોટા માણસ દેખાતા શું તને હવે એટલે મને યાર એક ટેન્શન હતું નિમણીમાં ભૂલી જાય ઘણા લાલ તમારું મારા કામ હતું બોલો 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 કનાલાલનું તો બધાને કામ જ હોય છે એટલે કામ હતું ને યાર મારે હે ને નિકુલાલને મેં ફોર્મ ભર્યો છે ડેલિકેટમાં એટલે તમારો અને તમારા ઘરના વોટ નિકુલાલને દેજો હો એટલે અમે બધાને વોટ દેતા જ ફરવી એમ ને એટલે દેવા પડે યાર આપણે ગામના જ કહેવાય જેમ તેમ તો ચંપકલાલના દેવી પછી નિકુલલાલના દેવી એટલે ઓ પડે એટલે આ ખરા તારીખે રોલ કાઢીને મૂકે બોલો ઓલા મેં નિકુલાલનો ફોર્મ ભર્યો ને તમે વે લઈને ફોર્મ ભરી બોલો જુગાર રમવા દે એટલે જુગાર લઈ લે પડે તમ લે તમે કોણ રોણ કાઢી એટલે અરે તો તે ખબર જ નહીં પડતી લ્યા એટલે એમ કહું છું કે ડખો કરે એમ ડખો કર્યો આ તો બધું ઊંધું લીધું લ્યા ડખો એટલે કેવાનું મેલે હા છેલ્લા ફોર્મ ભરી પહેલા કીધું તો નિકુલાલને ના ભરો દે ડાયરેક્ટ ફોર્મ નું કેમ થોડા પૂરું નીવડાઈ દે આ તો એક કહેવા દઉં કા આ બધું નહીં હાલ લાગતું એમ કેવા જાવ હોવા એ તો જ્યાં પચારમાં ક્યાં કર? ગાડીઓ લઈને ફોર્ચ્યુનર ને બ્લેક ઘોડા તમે જુઓ તો રામ ઢોલ ને ડીજે અરે ઓલા પાછો નાથું તો જબરો નાચે છે હા નાચે હવે ના એ આડે જ તે યાર પાછું માહોલ બગાડે એટલે યાર એમાં શું કશું છે ઘરે જઈને કહો ને કે ફોર્મ બધું આ બધું પાછું ખેંચે ના હાલ લાગે એમ ઘરે હોય તને કહેશો ને એ તો કહું છું ખરા જુઓ ગાડીઓ ને લઈને પણ ત્યાં હવે જોયો હવાર થી જુઓ અત્યારે ક્યાં મેળ આવશે પણ ચીમકો જેવા કઈ ખબર ખરી ના પરમ કહું છું જ કરો એ બચ્ચો તમે હા ખોટો નહીં તું આ તો નવ પરમ જઈને કહું ને યાર ઘરે જ અહીંયા તને ઈ મળશે અહીંયા તને બધું ડખા કરીશ તું અહીંયાથી હા એ વાતે હાથી પબ્લિક આમાં ના કરે કા તો પબ્લિકે ધોતાળો કાઢી નાખશે તારો ચંપક નું નામ છપાશે તને ખબર હે ને હો આ હારું તે આ એક કામ કર સાનો મોનો ઘરે થઈને જતો રહે જા તમે ઘરે જઈને નીકળો ને હો જા હો હા હારું આ કનાલાલે કીધું કા એ જેવો પ્રચાર કરવા અને આ મઉ જીના આશાએ બેઠો તો ને કે 11,151 એ માથું ત્યાં કપાઈ ભોય પડી જવા દે હમાર ચિંતા હાલ